ओके विद्यार्थी मित्रों, આપણે ગઈકાલે આપણે કાવ્ય વિભાગના પ્રશ્નો જોયા હતા, વન લાઈન ક્વેશ્ચન આન્સર। આજે આપણે ગદ્ય વિભાગના વન લાઈન ક્વેશ્ચન આન્સર જોઈશું। તમે એટલા બધા ક્વેશ્ચન આન્સર હોય છે કે જેથી તમે બધી રીતે ફોલોઅપ ના કરી શકતા હોય, પણ તમારા માટે ફક્ત ગદ્ય વિભાગના જ ક્વેશ્ચન લીધેલા છે જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકશે। અને એની અંદર તમારા માટે એવા પણ ક્વેશ્ચન છે જે તમને જોડકામાં, ખાલી જગ્યામાં અને જે વારંવાર પૂછાતો હોય એવા જ પ્રશ્નોને અમે લીધેલા છે। એટલે તમારે બધું વાંચવાની કંઈ જરૂર નહીં, ખાલી આના પર થોડી 10-15 મિનિટ નજર કરી લેશો સમજીને તો આરામથી તમને બધા જ ક્વેશ્ચન સરળતાથી આવડી જ જશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે શરૂઆત કરીએ। જો ગદ્ય વિભાગના એક વાક્યના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બરાબર। કહ્યું તેમ કે બધા વાંચવાની કંઈ જરૂર નથી, અને જ તમે ફોલોઅપ કર્યા કરશો તો આરામથી તમે પાસ થઈ જશો। ઓકે, મનુષ્યનો આત્મા શાના જેવો છે, બરાબર। ખાલી જગ્યામાં પણ પૂછાય, મનુષ્યના આત્મા શાના જેવો છે, તો કે મનુષ્યના આત્મા મૂલ્યવાન ઘી જેવો છે। કેવો છે? ઘી જેવો છે। એટલે ખાલી જગ્યામાં હું પૂછવું હોય તો ઘીને પૂછાય કે મનુષ્યના આત્મા મૂલ્યવાન ખાલી જગ્યા જેવો છે, છાશ, દહીં, ઘી, બરાબર ને। આપણે આ પૂછાયેલું પણ છે તો કે ઘી જેવો છે। કોના જેવો છે? ઘી જેવો છે। ખાલી જગ્યા પણ જોઈશું, સવાલ જવાબ પણ જોઈશું, એટલે તમારો એક હાથે બે કામ થાય। અને કેટલાક ક્વેશ્ચન એવા પણ આવશે કે જેમાં જોડકા પણ બનાવીશું આપણે, એટલે હાથે હાથે આપણે 3 માર્ક્સનું આપણે રિવિઝન સાથે જ કરતા રહીશું, એટલે તમને ઓટોમેટિક બધું ખબર પડી જશે, બરાબર। નીનાબહેન તેમના પતિ સંજય પાસે શું માગ્યું? નીનાબહેને તેમના પતિ પાસે શું માગ્યું? રેસનો ઘોડો, અંકિતના મમ્મી, સંજય એના પપ્પા, બરાબર। આ પાત્ર પરિચય તમને કરાવું છું કે કયા પાઠમાંથી પણ લેવાયું છે, કઈ કૃતિમાં છે, બરાબર। તો રેસના ઘોડામાંથી નીના અને સંજય એ બે પાત્ર આવે છે, તો એમાંથી નીનાબહેન શું માગી રહ્યા છે તો કે તેમના પતિ પાસે અંકિતનું શૈશવ માગ્યું છે। શું માગ્યું છે? શૈશવ। શૈશવ એટલે શું? બાળપણ માગ્યું છે, બરાબર। કેમ કે આજે ફાસ્ટ યુગની અંદર સવારે બાળક ઉઠે ત્યાંથી અને કેજીમાંથી ભણવામાં, આમ ટ્યુશનમાં આમ કરતાં એનો આખો દિવસ ક્યાં જતું રહે, બાળકનું બાળપણ છીનવાઈ જાય છે। એટલે આખરે માતા એને પતિને કહે છે કે મારા બાળકનું શૈશવ પાછું અપાવો, બરાબર। એક આધુનિક સમયને એક જાતનો ટોઈન્ટ મારેલો છે, બરાબર ને, કે આજના ફાસ્ટ યુગની અંદર દરેક મા બાપ પોતાના બાળકને, બરાબર ને, ઘોડાની જેમ દોડાવે છે। એટલે તો આ પાઠનું નામ રેસનો ઘોડો દોરાવ્યો છે કે મારું બાળક પાછળ ન પડી જાય। પણ અંતે તમે જુઓ છો કે રેસના ઘોડાની દોડની અંદર એ બાળક પછી પોતાના માતા પિતાને પણ તરછોડે છે। કેમ? તો કે એને પણ પોતાના બાળક માટે ટાઈમ આપ્યો, પણ કેવો આપ્યો, બરાબર ને। તો જોઈએ આપણે, તો ખાલી જગ્યામાં તમે અંકિતનું શૈશવમાં, અંકિતે લાડથી એની નાની બહેનનું નામ શું પાડ્યું? અંકિતે લાડથી એની નાની બહેનનું નામ ફોરમ પાડ્યું। શું નામ પાડ્યું? ફોરમ। ખાલી જગ્યામાં પણ તમને પૂછાય કે અંકિતે એની બહેનનું નામ ખાલી જગ્યા પાડ્યું, ફોરમ, શૈશવ કે કોમલ, આવા કોઈ વર્ડ મૂકી દેશે તમને ગુંચવવા માટે। અને તમને એ પણ કહી દઉં કે ફોરમ કયા પાઠમાંથી આવે છે તો કે રેશમના ઘોડામાંથી। ખ્યાલ આવી ગયો ને? પાત્ર અને ઉક્તિ અથવા પાત્ર અને ગદ્ય કૃતિ આવું પૂછાય પણ। ચોથો પ્રશ્ન જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો। કોઈ વાર થાય કે વાર્તા સંગ્રહના સર્જકનું નામ જણાવો। કોઈ વાર થાય કે, આ એક વાર્તા સંગ્રહ છે, એના સર્જકનું નામ આપણે પૂછાય છે, બરાબર ને। પાઠના અંતે ખૂણામાં આમ લખેલું આવે છે, એટલે તમારે બધી રીતે મેં ક્વેશ્ચન એ રીતે જ બનાવ્યા છે મિત્રો કે તમને બધી રીતે કામ લાગે, બરાબર। જોડકા પણ પૂછાય તો પણ તમને કામ લાગે, ખાલી જગ્યા પૂછાય તો પણ, બરાબર। એટલે કે કોઈ વાર વાર્તા સંગ્રહના સર્જકનું નામ વર્ષા અડાલજા છે। વર્ષા અડાલજા છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। એકદમ ચીપીને પ્રશ્ન તમારા માટે આમ નીચોવીને કાઢેલા છે। આગળ બીજી સ્લાઇડ પર જોઈશું કે ભૂલી ગયા પછી નાટિકામાં કુલ કેટલા પાત્ર છે, બરાબર। આવા પ્રશ્નો તમે કહેશો કે સાહેબ આવા તો ના પૂછાય, પણ તમને પૂછી કાઢે તો તમે કહેશો કે 6 હતા કે 7 હતા કે 9 હતા, બરાબર। કન્ફ્યુઝન થઈ તો આપણા નાટિકામાં 6 પાત્ર હતા, બરાબર। કયું નાટિકા? રેસનો ઘોડો। ચાલો, સલોની
સલોની ફોટા ઉપરથી મૂળ વસ્તુ કોને કહે છે? તો કે સલોની ફોટા ઉપરથી મૂળ વસ્તુ મનીષાને કહે છે. બરાબર છે. અને આ ચેપ્ટરનું નામ તમને ખબર છે? ભૂલી ગયા પછી. બરાબર. એમાં નરેન છે, મનીષા છે, હા, એવા બધા પાત્રો આવે છે. નરેનને કઈ તાલીમ મેળવી હતી? બરાબર. આ મોટાભાગે પૂછાતો હોય છે આ ક્વેશ્ચન. બરાબર. આ ક્વેશ્ચન તમારે અત્યારે જે એકમ કસોટી હતી તેમાં આ પ્રશ્ન હતો જ. બરાબર ને? તો નરેને ફોરેસ્ટ ઓફિસરની એટલે કે વન સંરક્ષકની તાલીમ મેળવી હતી. વન સંરક્ષક, બરાબર, એ એક સરકારી નોકરી જ છે. બરાબર, ગવર્મેન્ટ જોબ જ છે. પણ એમાં પણ તમારું ગુજરાતી નોલેજ ચેક કરવામાં આવે છે અને તમારી ફિઝિકલ ફિટનેસ પણ ચેક કરવામાં આવે છે. એટલે તમારા માટે વન સંરક્ષકના ઓફિસર બનવું હોય તો અત્યારથી પણ તમે તૈયારી કરી શકો છો. અને આ જ ક્વેશ્ચન જો કદાચ પૂછાઈ જાય તો તમને પણ કેટલો ફાયદો? ફાયદો એટલે કયો? તો કે ભૂલી ગયા પછીના લેખિકાનો નામ શું છે? તો કે વર્ષા અડાલજા. બરાબર ને? આવું પણ તમને પૂછાય. ભલા એટલે કે અમે 10મામાં હતા ત્યારે ભણતા હતા, હવે તો ભૂલી ગયા. બરાબર ને? પણ આપણે વિડીયો જોયેલો હોય, ધ્યાનથી વાંચેલું હોય, સાંભળેલું હોય ને તો સરસ યાદ રહે. હા, કેમ કે આ તમને એમ લાગશે કે ખાલી 2 માર્ક્સ સારું કહે અને પાછળ 30 મિનિટ બગાડો. પણ તમને ખબર છે તમારી અંદર કેટલા બધા પાઠ આપેલા છે. એ બધા પાઠની અંદર કેટલા બધા સવાલ જવાબ હશે. તો તમે બધા સવાલ જવાબ તમે ન્યાય આપો તો વેલ એન્ડ ગુડ છે. પણ લગભગ તો તમે નહીં જ આપી શકો, કેમ કે તમે બીજા વિષયને પણ વાંચવાના છો. એટલે આપણે આવી રીતે શોર્ટમાં જોઈ લઈએ. પરીક્ષાના અંતે હોય તમે 10-15 મિનિટ આવી રીતે ખોલીને બેસી જશો ને તો પણ તમને આ ક્વેશ્ચન યાદ રહી જશે. પરીક્ષાના અંતે હશે. ગુજરાતીનું પેપર છે, ચાલ લાવ 30 મિનિટમાં જરા જોઈ લો. ફટાફટ 30 મિનિટ કરતાં પણ તમે અને ફટાફટ જોઈ લેશો. 15 કે 10 મિનિટમાં ન્યાય આપી દેશો. સલોનીના મતે એકવાર પ્રેમમાં પડેલ કન્યાનું મન કોના જેવું છે? બરાબર. સલોનીના મતે એકવાર પ્રેમમાં પડેલ કન્યાનું મન લીલા વન જેવું છે. બરાબર ને? કેમ કે એને બધી જગ્યાએ શું દેખાતું હોય? બધું ગ્રીનર જ દેખાય, ગ્રીનરી દેખાતી હોય, લીલું લીલું જ દેખાતું હોય. બરાબર. પ્રેમમાં એકવાર પડેલ વ્યક્તિ હોય ને તો એને બધું લીલું જ દેખાતું હોય. બરાબર, એટલે હરિયાળી. એટલે આવા બધા ક્વેશ્ચનો છે. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો કે 2015નો સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ગુજરાતી લેખકને એનાયત થયો હતો? 2015ની વાત છે. બરાબર. તો 2015નો સર્વોચ્ચ જ્ઞાનપીઠ, બરાબર, ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર રઘુવીર ચૌધરીને એનાયત થયો હતો. બરાબર. અથવા રઘુવીર ચૌધરીને કયો એવોર્ડ મળેલો? તો કે જ્ઞાનપીઠ એવોર્ડ. અથવા કઈ સાલમાં મળેલો? 2014, 12, 13, 15. બરાબર. આવી રીતે પણ ઓપ્શનમાં તમને પૂછી શકે છે. બહુ જ હાર્ડ પેપર બનાવવું હોય તો થઈ શકે, કેમ કે જીપીએસસીની એક્ઝામમાં આવા જ ક્વેશ્ચન પૂછાતા હોય છે. બરાબર. બીજા કયા કયા એવા લેખકો છે કે જેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે? પન્નાલાલ પટેલ, પછી રાજેન્દ્ર શાહ, ઉમાશંકર જોશી, બરાબર. પહેલું, બીજું ને ત્રીજું ને ચોથું રઘુવીર ચૌધરી. અત્યાર સુધી 4 સાહિત્યકારોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવેલો છે. બરાબર. આ થોડુંક નોલેજ માટે, આ કંઈ પૂછાય નહીં પણ તમારે ફક્ત નોલેજ માટે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ જઈશું. ગાંધીજી કોને અપરાધ ગણતા? બરાબર. ગાંધીજી આપણે ઓળખીએ છીએ કે એક મહાપુરુષ છે જેના કારણે આપણને આઝાદી મળી. એટલે એમનું યોગદાન છે. એમ તો બરાબર જ વ્યક્તિઓએ એમનું યોગદાન આપ્યું છે, પણ વિશેષ ફાળો આપણે ગાંધીજીને માનીએ છીએ. એક વ્યક્તિગત રીતે નથી વિચારતા, પણ ગાંધીજી માંદગીને આધ્યાત્મિક ભૂલ ગણતા. બરાબર ને? તમે જો બીમાર પડી જશો પ્રેશરમાં ના અને તેમાં, બરાબર, અત્યારે તમારો સમય એવો છે વિદ્યાર્થી મિત્રો કે તમારે એકદમ હલકું જમવાનું, ભારે ખોરાક લેવાનો નહીં, બહારનો ચટાકા કરવાનો અત્યારે 2 મહિના પૂરતું બંધ કરી દો, જેથી તમારા શરીરને નુકસાન ન થાય, જેથી તમારા જે ગોલ, બરાબર, તમારા જે ગોલ નક્કી કરેલા તે અટવાઈ ન જાય. બરાબર. મારા ઘેર પણ મસ્ત ફોર્ચ્યુન ગાડી આવે તો એમને એમ સપના જોવાથી ના આવે. એના માટે અત્યારથી જ પ્રયત્ન કરવા જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ
સંપૂર્ણ નિરોગી માણસે શું કરવું જોઈએ? સંપૂર્ણ ફિટનેસવાળું શરીર હોય અને એમ લાગે કે મારે તો દવાખાને કંઈ જવાની જરૂર નથી, પણ લેખક ગુણવંત શાહ એમ કહે છે કે તમારું શરીર બરાબર જ છે, નો ડાઉટ, પણ તમારે શું કરવાનું? તો કે લોહીનો રિપોર્ટ કરવાનો, કાર્ડિયોગ્રામનો રિપોર્ટ કરવાનો, બરાબર, વગેરેની ચકાસણી કરાવી લેવી જોઈએ. લોહી છે, પેશાબ છે, કાર્ડિયોગ્રામ વગેરે, તમારું બીપી પણ ચેક કરાવી લેવું જોઈએ, જેથી તમને ખબર પડે કે તંદુરસ્ત વ્યક્તિને પણ એટેક ક્યારે આવી જાય કહેવાય ના, બરાબર ને. આજે પણ તમે જુઓ છો કે એટલે એ તો સાંજે અમારી સાથે રમતો હતો, રાતે શું થઈ ગયું એકદમ, એટલે કે એના શરીરની અંદર કયા કારણસર શું થતું હોય કંઈ કહેવાય ના. એટલે તંદુરસ્ત વ્યક્તિએ લોહીની તપાસ અને કાર્ડિયોગ્રામ એટલે શું? તો કે હૃદયની ચકાસણી એટલે શું? તો કે હૃદયના ધબકારા કેવા છે, બરાબર, એ કેવું પહોળું છે કે નાનું છે કે સાંકડું થઈ ગયું છે એના વાલ, એ બધું જ ખબર પડે, બરાબર ને. પણ ના, અમે તો તંદુરસ્ત છે, ફિટ છે, એવી ભૂલમાં નહીં રહેવું. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું, બરાબર. વાયરલ ઇન્ફેક્શન નિબંધ લેખકના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે? જો આ જે કંઈક આવા પ્રશ્નો હશે એને મેં બધી રીતે લઈ લીધેલા છે, એટલે તમારા 3 પ્રશ્નો આની અંદરથી બને છે. જોજો, વાયરલ ઇન્ફેક્શન નિબંધ લેખકના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે? તો કે વાયરલ ઇન્ફેક્શન નિબંધ લેખક મરો ત્યાં સુધી જીવો પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે, બરાબર. અથવા બીજો પ્રશ્ન કયો બને સાહિત્ય પ્રકાર તરીકે? તો કે વાયરલ ઇન્ફેક્શનનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા છે, ચરિત્ર નિબંધ છે, કે ફક્ત નિબંધ છે, પ્રવાસ નિબંધ છે, લલિત નિબંધ છે, આ બધી રીતે પ્રશ્ન પૂછાતો હોય છે, બરાબર. તો આપણો જવાબ છે નિબંધ. કયા પુસ્તકમાંથી લીધો? તો કે મરો ત્યાં સુધી જીવો. અથવા બીજો પ્રશ્ન કયો બને? તો કે મરો ત્યાં સુધી જીવો તમારા પાઠ્યપુસ્તકમાં કયો ટોપિક લેવામાં આવેલો છે? તો કે વાયરલ ઇન્ફેક્શન. એટલે અહીંયા 3 પ્રશ્ન બની શકે છે અને લેખકનું નામ પણ તમને મેં કહી દીધું, ગુણવંત શાહ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈશું. છત્રી પાઠ રતિલાલ બોરીસાગરના કયા સંગ્રહમાંથી લેવા? જો આપણ કાવ્ય સંગ્રહ એટલે કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું? તો કે છત્રી પાઠ રતિલાલ બોરીસાગરના ઓમ હાસ્યમાંથી લેવામાં આવ્યું. 3 પ્રશ્ન બની ગયા ને. ઓમ હાસ્યમાં તમારા પાઠ્યક્રમમાં કયું ટોપિક લેવામાં આવ્યો? તો કે છત્રી. એના લેખક કોણ છે? તો કે રતિલાલ બોરીસાગર. હજુ એક પ્રશ્ન બનાવો હોય તો કયો બને? તો કે એનો સાહિત્ય પ્રકાર કયો? તો કે હાસ્ય નિબંધ, બરાબર ને. કેટલા બધા પ્રશ્ન બની ગયા કી સાથે, તમારે કે માથાકૂટ કરવાની જરૂર પડી? 4 સવાલ આની અંદરથી બની ગયા અને તમે આખું ચોપડી લઈને બેસશો, ગાઈડ લઈને બેસશો, જે વાંચવું હશે તો વાંચો, પણ તમને આવી રીતે ફટાફટ જવાબ નહીં મળે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. અંકલેશ્વર શા કારણે લેખકને પ્રિય છે? કયા લેખક છે? તો કે અંકલેશ્વરને ભેખડવટી નર્મદાને કારણે લેખકને પ્રિય છે. એટલે ભેખડવટી નર્મદા, બરાબર ને, એટલે નર્મદા નદી છે, બરાબર. આ નદી છે તેની આજુબાજુ આવી ભેખડો છે, બરાબર. અહીંયા બેસીને લેખક જે સૂરજ આમ ડૂબી રહ્યો છે, ડૂબી રહ્યો છે ત્યારે એ નદી પર કેવો રંગ દેખાય છે? બરાબર ને, સરસ મજાનું કોઈક લાલ કાર્પેટ જાજમ પાથરવ્યું હોય ને એવું સરસ દેખાય છે. એટલે લેખકને એ ભેખડવટી નર્મદા વધુ ગમે છે, બરાબર. ખ્યાલ આવી ગયો ને હવે કે પાઠમાં જે આખું જાજમ પાથરેલું એ કેવી રીતે? તો કે આવી રીતે. જે સૂરજ દાદા જ્યારે આથમતા હોય નદી કિનારે ફરવા જાઓ ત્યારે આખી નદી પરનું પાણી જોજો, આખું આમ કેવા રંગનું? ગાજર રંગનું થઈ જાય છે. ગીરમારનો ધોધ કઈ નદી પરથી પડતો હતો? બરાબર. આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અમારા વિદ્યાર્થીઓને પૂછેલો, તો એ લોકો નદીનું નામ મગજમાં હતું પણ નીકળતું નહોતું. તો એ જે નામ છે ગીર, એના પરથી જ એ નામ આવતું હતું, બરાબર. એટલે ગીર એટલે શું? તો કે ગીરા નદી. કઈ નદી? ગીરા નદી. તો ગીરમારાનો ધોધ ગીરા નદી પરથી પડતો હતો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈશું આપણે. ડાંગવનો અને પાઠ લેખકના કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે? તો આ એકદમ ઇઝી છે. તો કે એના પિતા એમને શું કહેતા હતા? તો કે રખડું. એટલે એમને પણ એક ટોપિક બનાવી દીધો કે રખડુના કાગળ સંગ્રહમાંથી લેવામાં આવેલો છે, બરાબર. અને ડાંગવના એ ટોપિક છે, બરાબર.
અને લેખકના મિત્રનું નામ શું છે? જગદીશભાઈ છે, બરાબર. શાહુકાર હિસાબનું ગણિત કેવું ગણતા? શાહુકારના હિસાબનું ગણિત કેવું ગણતા હતા? તો કે શાહુકારના હિસાબનું ગણિત 17 પંચા 95. અહીંયા 17 પંચા 95, બરાબર. કોઈક વિદ્યાર્થી મને પૂછેલું કે સર 17 પંચા 95 એટલે શું? તો કે શાહુકારની એવી મનોસ્થિતિ હોય કે હક કરતાં વધારે લેવું, મતલબ કે શોષણ કરવું. શું કરવું? શોષણ કરવું. એમ તો 17 પંચા 85 થાય, પણ 5 ગણું એ લોકો વધારે લઈ લેતા છે, બરાબર. એમ એક ખોટું ગણતા હતા. કોણ? તો કે લેખક, બરાબર. ચોપડાની ઇન્દ્રજાળ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે? તો કે ચોપડાની ઇન્દ્રજાળ પાઠ બાનો ભિખ્ખુ માંથી લેવામાં આવ્યો છે, બરાબર. છાબમાં જાળવીને મૂકેલા કૃષ્ણનું હાસ્ય કેવું હતું? જન્મોત્સવ પાઠમાંથી આ ક્વેશ્ચન લેવામાં આવેલો છે તમારો, જન્મોત્સવ, બરાબર. છાબમાં જાળવીને મૂકેલા કૃષ્ણનું હાસ્ય ભુવન મોહનના હાસ્ય જેવું હતું, બરાબર. જ્યારે કૃષ્ણને લઈ જાય છે, મતલબ કે અસિત્વે બધી રીતે ટેકનિકલથી બધું બતાવે છે, ત્યારે એ ચિત્ર પણ બતાવે છે કે કૃષ્ણનું હાસ્ય ભુવન મોહન જેવું લાગતું હતું. આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. જયાવતી શેઠાણીએ કયું હાલરડું ઉપાડ્યું? બરાબર. આ સવાલ કોઈ જગ્યાએ નથી, પણ આપણે પુસ્તક વાંચીશું ને તો તમને એનો જવાબ મળશે. કેમ કે અમુક ક્વેશ્ચન એવા હોય છે કે તમને જોવા પણ નહીં મળે. જયાવતી શેઠાણીએ જાગો નનકે લાલ ભોર ભયો એક હાલરડું છે. જ્યારે કૃષ્ણનો જન્મ થાય છે, અસિતે એ ટેકનિક અપનાવી ત્યારે એક ભજનની દ્રષ્ટિએ જયાવતી શેઠાણીએ જાગો નનકે લાલ ભોર ભયો એ હાલરડું ઉપાડ્યું. અથવા એવો પ્રશ્ન પણ થાય કે જાગો નનકે લાલ ભોર ભયો એ કોને, આ ભજન કોને ગાયું છે? તો કે જયાવતી શેઠાણીએ, બરાબર. ગુડ મોર્નિંગ અમેરિકા પ્રવાસ ગ્રંથના લેખક જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારા અનુક્રમણિકામાં તમે શોધશો તો નહીં મળે, બરાબર. પણ એના માટે તમે પાઠ્યપુસ્તક વાંચેલા હશે ધ્યાનથી, તો આવા સવાલો પણ તમને મળશે. ગુડ મોર્નિંગ અમેરિકા પ્રવાસ ગ્રંથના લેખક શ્રી મોહનલાલ પટેલ છે. કોણ છે? શ્રી મોહનલાલ પટેલ છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો, કોનું જીવન આધ્યાત્મિક પ્રયોગ વીરનું જીવન છે? બરાબર. તો કે શ્રીમદ રાજચંદ્રનું જીવન આધ્યાત્મિક પ્રયોગ વીરનું જીવન છે, જે ગાંધીજી સાથે જોડાયા હતા, બરાબર. અને ગાંધીજી સાથે જોડાયા એટલે મતલબ કે ગાંધીજી રાજચંદ્ર સાથે એવા કનેક્ટ થયા કે એમની પ્રતિભા ગમી ગઈ હતી, એટલે આધ્યાત્મિક પ્રયોગ વીરનું જીવન છે. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. ગાંધીજીએ શ્રીમદજીના કયા ગ્રંથનું અંગ્રેજીમાં ભાષાંતર કરેલું? બરાબર. ગાંધીજીએ પણ એક અંગ્રેજી પુસ્તકનું અનુવાદ કરેલું, પણ એ કયું પુસ્તક હતું? તો કે શ્રીમદજીના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગ્રંથનું, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગ્રંથનું અંગ્રેજીમાં ભાષાંતર કરેલું. તમને ખબર હશે કે ગાંધીજી બેરિસ્ટર આપણે સાઉથ આફ્રિકા ભણવા ગયેલા, વકીલાતનો કોર્સ કરાવવા, તો તે વખતે બધું ઇંગ્લિશમાં જ હતું, બરાબર. ફોરેન જવું એટલે ઇંગ્લિશમાં જ હોય, એટલે એમને આત્મસિદ્ધિ ગ્રંથનું અનુવાદ અંગ્રેજીમાં કરેલું. માતાયાન કયા ઘાટ ઉપર આવેલું હતું? બરાબર. આ તમારો જવાહરલાલ નહેરુ પ્રવાસ ગ્રંથમાંથી આ પ્રશ્ન લેવામાં આવેલો છે. તો કે માતાયાન જોજીલા ઘાટ પરથી લેવામાં આવેલું છે, બરાબર. અથવા એવું પણ પૂછે કે જોજીલા ઘાટ પર કયો વિસ્તાર આવેલો છે? તો કે માતાયાન. પ્રવાસમાં લેખકની કયા સ્થળે જવાની ઈચ્છા હતી? બરાબર. પ્રવાસમાં લેખકની માનસરોવર પર જવાની ઈચ્છા થઈ. ક્યાં જવાની ઈચ્છા થઈ? માનસરોવર. અથવા માનસરોવર પર જવાની ઈચ્છા કોને થઈ? તો કે લેખક કોણ? જવાહરલાલ નહેરુ. મામાએ ઘોડીના દરી, તંગ ને પેંગડા ઉતારીને ક્યાં મૂક્યા? તો કે મામાએ ઘોડીને દરી, તંગ ને પેંગડા ઉતારીને ગમાનમાં મૂક્યા. હવે તમે કહેશો કે આ દરી શું, પેંગડા શું? તો કે દરી એટલે ઘોડાની ઉપર જે પેલી ગોધરી જેવું બેસાડી હોય છે, ગાડી જેવું, તેને દરી કહેવાય. જે તમારે એમાં પૂછાય છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. અને પેંગડા એટલે કે જ્યાં પગ મૂકીને ઉપર ચડવાનું જે જગ્યા હોય તેને પેંગડા કહેવાય, બરાબર. અને આ પાઠ તમારો ઘોડીની સ્વામી ભક્તિ એ પાઠમાંથી તમારે, જેના લેખક છે જોરાવરસિંહ જાદવ, બરાબર. આપણે લખવું હોય તો પણ લખી દે કે ઘોડીની
સ્વામી ભક્તિ. બરાબર, આ 5 છે ને એના લેખકનું નામ છે જોરાવરસિંહ જાડવ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એટલે પ્રશ્ન અને સાથે સાથે તમને એના લેખક પણ યાદ હોવા જોઈએ. એટલે જે એક સાથે મતલબ કે પેલું કહેવાય ને કે એક કાંકરે 2 તીર, એક કાંકરે 2 પ્રશ્નનો જવાબ તમને મળી જાય. ઘોડીની સ્વામી ભક્તિ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવી? તો કે ઘોડીની સ્વામી ભક્તિ અત્યારે તમને વાત કરી તેના પાઠ લોક સાહિત્યની અશ્વકથાઓ એટલે કે લોકો દ્વારા કહેલી જે અશ્વકથાઓ છે તેમાંથી લેવામાં આવેલી છે. બરાબર, જોરાવરસિંહ જાડવ જે આપણા સૌરાષ્ટ્રના પણ એક સારા લેખક છે, જે આપણે ઝવેરચંદ મેઘાણી છે એવા જ ઉચ્ચ કોટીના એ પણ લેખક છે. આ ફક્ત નોલેજ માટે તમને જણાવું છું, પણ તમારે બધું વાંચવાની જરૂર નહીં પડે વિદ્યાર્થી મિત્રો. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ તમારા 27 પ્રશ્નો છે. આ 27 પ્રશ્નોને તમે ધ્યાનથી વાંચશો તો તમને આરામથી બધા પ્રશ્નોને વાંચવાની જરૂર નહીં પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.